धाम द्वारका और विश्व प्रसिद्ध नागेश्वर ज्योतिर्लिंग ने जोड़तो मुख्य मार्ग हाल अत्यंत दयनीय हालत में है, जेना कारणे स्थानिको सहित देशभरमांथी आवता यात्राळुओ भारे हालाकी भोगवी रह्या छे। आशरे 16 किलोमीटर लांबो आ मार्ग सामान्य रीते 20 मिनिट में पूर्ण थतो होवा छतां खाड़ाओ, तूटेला रोड और धूळना कारणे कलाको सुधी मुसाफरी करवी पड़े छे। खास करीने टू व्हीलर चालको माटे मार्ग जोखमरूप बन्यो छे अने वारंवार नाना मोटा अकस्मातोनी घटनाओं सामे आवती होय छे। त्यारे द्वारकाथी नागेश्वर उपरांत गोपी तळाव, बेट द्वारका और द्वारका तालुकाना 15 जेटला गामडाओने जोड़तो आ महत्वपूर्ण मार्ग छे। छतां अनेक रजूआतो बाद पण तंत्र द्वारा योग्य मरामत न थता स्थानिको अने यात्राळुओमां भारे रोष छे अने तात्कालिक धोरणे रोडनुं रीसर्फेसिंग अने मरामत करवानी उग्र मांग उठी छे। नागेश्वर जईए छीए, तमने ख्याल छे द्वारका अने नागेश्वर छे बने तीर्थ स्थळ छे। हवे आ रस्तो छे ने ए ऑलमोस्ट 10 થી 15 किलोमीटर जेटलो छे, पण आमा ऑलमोस्ट अमारी एक कलाक जेटली जती रहे छे। तो मारी सरकारश्रीने अने અહીંની નગરપાલિકાને ખાસ વિનંતી છે કે આ રસ્તો ખાલી આ બેટ तीर्थ स्थळ માટે જ નહીં, અહીંના ગામ લોકો માટે બી હશે તો આનું યોગ્ય સમયે સમારકામ અને યોગ્ય રીતે સારવાર થવી જોઈએ નહીં। પણ આ રસ્તો બહુ ખરાબ છે, યાત્રીઓ માટે બહુ મુશ્કેલ છે। આ રસ્તો જરૂરથી સારી રીતના સુધરી જાય અને સારી રીતના વ્યવસ્થા થાય। તેઓને પૂરેપૂરું ટાઈમ ટુ ટાઈમ પહોંચાતું નથી અને ટાઈમ ટુ ટાઈમ સમય આપી શકતા નથી। આખો દિવસ બરબાદ થાય છે। એના કરતા સારું કે રસ્તો સુધરી જાય તો ફટાફટ કામ આગળ વધે। ઉના કોળી સમાજના સમૂહ લગ્નોત્સવમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ શાયરના અંદાજમાં કહ્યું, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं। शायरी પછી જેમણે ઉમેર્યું, જેને જે સમજવું હોય તે સમજે, અમને જેવો સમજવું હોય તેવો સમજજો, પરંતુ જ્યારે તમારો ખરાબ સમય આવશે ત્યારે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીના પરિવારને યાદ કરજો, અમે તમારી પડખે ઊભા રહીશું। तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं। हमने जेवा समझवो एवा समझे, पण हमारे जे समय तमारो बुरो वक्त आवशे ने ए समय तने कोई देखाय के न देखाय, परसोत्तम भाई ने हाकल करजो, हीरालाल सोलंकी ने हाकल करजो, दिवेश ने हाकल करजो, एक चेतन कुमार ने जमायो बैठा छे, हाकल करजो, तमारो जमणो बंग बनीने तमारा પડકે ઉભા રહેવાના સંપૂર્ણ પ્રયત્ન કરજો। આજે ગ્રુપ સમાજે પ્રેમ આપ્યો। કોળી સમાજના સમૂહ લગ્નમાં ફરી એકવાર મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે। મંત્રી પરસોત્તમ સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું છે કે ઘણીવાર જાહેરમાં ભાષણમાં કહી દઉં, કોઈ ના સમજે તો ધોકાવાળી કરવામાં આવે અને તેમણે વધુમાં કહ્યું કે જ્યારે આ મુદ્દો સમાચારમાં આવ્યો ત્યારે ટીવી વાળાઓએ તેનો ઘણો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવું છે। મેં કહ્યું કે મેં જે કહ્યું છે તે સાચું કહ્યું છે, તમે ના સમજો તો એ તમારો વિષય છે। જો મારા કોળી સમાજને કોઈ દુઃખી કરતું હશે તો હું નહીં છોડું, બીજા કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો છે। હું જે કરું છું તે દિલથી કરું છું અને સમાજના ભલા માટે કરું છું, તેવું કહેવામાં આવ્યું છે। કે કોઈ ન સમજે ને તો ધોકાવાળી કરે। આ પ્રશ્નના સમાચારમાં જ્યારે આવ્યું ને ત્યારે ટીવી વાળાએ ઘણો એનો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવાનું। મેં બીજે કીધું જ નહીં, સાચું છે, તમે ના સમજો તો તમારો વિષય, પણ મારા માટે સાચું છે અને મારા સમાજની જરૂર છે। એ નહીં સમજે તો કોણ સમજે? એટલે મારો સમાજ સમજે અને હું કહું છું સમાજે સમજે। એટલે મારે બધું કઈ વાત કરવાની જરૂર નથી। મારા સમાજને કોઈ દુઃખી કરશે તો હું નહીં છું, એ લોકો કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો છે। સુરેન્દ્રનગર દસાડાના અંબાળા ગામે ઠાકોર સમાજનું સંમેલન અને ઠાકોર સમાજના બંધારણ અંગે સંમેલન યોજવામાં આવ્યું તો અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર હાજર રહ્યા। દસાડા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના નવા બંધારણ અંગે સંમેલન યોજવામાં આવ્યું। ઠાકોર સમાજના આગેવાનો અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિત સમાજના સાંસદો, ધારાસભ્યો, આગેવાનો, હોદ્દેદારો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। તો જાનમાં 100 લોકોએ જ જવું અને દીકરીના પિતાએ ફક્ત 21,000 સુધીનું કરિયાવર આપવું
સામાજિક પ્રસંગે અને લગ્ન પ્રસંગે ડીજે પ્રથા બંધ કરવી, જન્મદિવસની ઉજવણી પણ બંધ કરવી, સગાઈમાં માત્ર 25 લોકોએ જવું અને ઓઢામણા પ્રથા બંધ કરવી, સગાઈમાં વર પક્ષ દ્વારા કન્યા પક્ષે મોબાઈલ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો બોલામણા પ્રથા પર પ્રતિબંધ, જે પરગણું દીકરી આપે ત્યાં જ દીકરી આપવી સહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે. સમાજ શિક્ષિત બને અને વ્યસન મુક્ત બને તે અંગે પણ પ્રયાસો કરવા પર અલ્પેશ ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોર દ્વારા અપીલ કરવામાં આવી. તો નવા બંધારણનું પાલન નહીં કરનાર સમાજના લોકો પાસેથી 51,000 દંડ લઈ નજીકની શૈક્ષણિક સંસ્થામાં દાન આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. આજે દસાડા અને પાટડી ઠાકોર સમાજ એ સમાજના રીત રિવાજોમાં કઈ રીતે સુધારો આવે, સામાજિક ખર્ચામાં કાપ મૂકીને શિક્ષણ તરફ સમાજ કઈ રીતે આગળ વધે એની એક સૂત્રતા માટે કરીને આજે બધા ભેગા થયા છે. સર્વપક્ષીય ઠાકોર સમાજના આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો એક સ્ટેજ ઉપર છે. હું એમને અભિનંદન આપું છું કે સમાજના કામ માટે બધા એક સ્ટેજ ઉપર આવ્યા છે. પાટડી દસાડા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા એક બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું. એમાં બંધારણ જે નક્કી કરવામાં આવ્યું છે એમાં કુરિવાજોમાંથી બહાર નીકળવું અને ખોટા દેખાડામાંથી બહાર નીકળવું એ પ્રકારનું બંધારણ, એની શુભકામના આપવા માટે આવ્યો હતો અને સાથે સમાજના દર્શન કરવા માટે આવ્યો. સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે. અક્ષય, ઠાકોર સમાજના બંધારણને લઈને સંમેલન યોજવામાં આવ્યું. એક તરફ બંધારણને લઈને ભાગલા જોવા મળી રહ્યા છે, ત્યારે બીજી તરફ સંમેલન થઈ રહ્યા છે. શું અપડેટ? ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને દસાડા તાલુકામાં મોટા પ્રમાણમાં ઠાકોર સમાજની વસ્તી છે. ત્યારે ઠાકોર સમાજ જે છે તેમાં શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ક્રાંતિ લાવવાના ઉદ્દેશ સાથે આજે છે એ ઠાકોર સમાજનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ, કોંગ્રેસ, તમામ પક્ષના જે ઠાકોર સમાજના આગેવાનો, હોદ્દેદારો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એક સુરે એક મત વ્યક્ત કર્યો હતો કે સમાજમાં શિક્ષણ થકી જ ક્રાંતિ આવશે. અન્ય જે કુરિવાજો છે, ખાસ કરીને જે અત્યારે જે મોંઘવારીના સમયમાં લગ્ન પ્રસંગોમાં જે ખર્ચ વધતો જાય છે તે દિવસે દિવસે સામાન્ય માણસો માટે લગ્ન કરવા તે એક અઘરું થતું જાય છે. ત્યારે આવા ખોટા ખર્ચો પર કાપ મૂકી અને જે નાનામાં નાનો સમાજનો માણસ છે તેને આર્થિક અને સામાજિક રીતે આગળ લાવવા માટેના પ્રયાસો કે ખાસ કરીને જે આ દેખાદેખીમાં જે વિવિધ પ્રકારના મોંઘાદાર ખર્ચાઓ થાય છે તેના પર કાપ મૂકવાની એના અંગેનું એક ખાસ બંધારણ ઘડવામાં આવ્યું છે. તમામ લોકોએ આ બંધારણને પાળવાની એક સુરે અપીલ પણ કરી છે અને લોકોએ પણ સહમતિ દર્શાવી છે. અને ખાસ કરીને બંધારણનું જે પાલન ન કરે તેની પાસેથી 51,000 રૂપિયાનો દંડ લઈ અને એ પણ નજીકની શૈક્ષણિક સંસ્થામાં આપીને તેનો જે ઉપયોગ છે એ પણ શિક્ષણ પાત્ર જ કરવાનો ઉમદા ઉદ્દેશ અને ઉમદા નિર્ણય કરવામાં આવ્યો છે. તેને સમગ્ર ઠાકોર સમાજે વધાવી લીધો છે. આ ઉપરાંત અગાઉ જે દારૂ સહિતના જે વ્યસનો છે તેમાં દારૂબંધી માટે વાલેવડા ગામમાં જે પોલીસ અને ગ્રામજનો વચ્ચે માથાકૂટ થઈ હતી તે બાબતે પણ અલ્પેશ ઠાકોરે લોકો, ગ્રામજનોને અને ખાસ કરીને પોલીસ તંત્રને અપીલ કરી છે કે જે ચોક્કસ ગુનેગારો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને દોષિત પોલીસ કર્મચારીઓ છે તેમની સામે તંત્ર દ્વારા જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં તેના ઉગ્ર પડઘા પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાજના બંધારણ વિવાદ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. લગ્ન પ્રસંગમાં ડીજે અંગે આવી શકે છે નવો નિર્ણય. લગ્નમાં રાસ ગરબા અને ડીજે અંગે નિયમો બદલાઈ શકે છે. તો ભાભરમાં ઠાકોર સમાજની સામાજિક બેઠક યોજવામાં આવી. ઠાકોર સમાજના બંધારણ મામલે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. વાત જાણે એમ છે કે વધતી મોંઘવારીમાં ખોટા ખર્ચ પર બ્રેક લગાવવા માટે ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. લગ્નમાં ડીજે કે હલ્દી પ્રથા સહિતના વિવિધ નિયમો ઘડવામાં આવ્યા હતા, જેથી ખોટા ખર્ચા પર બ્રેક લગાવી શકાય. તો બંધારણ ઘડતા સમયે સમાજના લોકોએ સહમતિ પણ આપી કે અમે સમાજના બંધારણનો ભંગ નહીં કરીએ અને કેટલાક લગ્ન સમાજના બંધારણને આધીન થયા તો કેટલાક લગ્ન પ્રસંગમાં વિવાદ પણ સામે આવ્યો. તો ક્યાંક એવું પણ બન્યું કે ઠાકોર સમાજના આગેવાનના ઘરે જ લગ્ન પ્રસંગમાં ડીજે લાવવામાં આવ્યું હતું. તો બીજી તરફ ક્યાંક ઠાકોર સમાજના કલાકારો કહી રહ્યા છે કે લગ્ન પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ છે, રાસ ગરબા પર નહીં તો અને ડીજે પર પ્રતિબંધ ન મૂકવાની પણ માંગ ઉઠી રહી છે. એટલું જ નહીં, ઠાકોર સમાજના આગેવાને ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં કંઈક ઉતાવળ થઈ ગઈ છે. નાની મોટી ભૂલો રહી ગઈ છે, તેના પર ધ્યાન આપી ફરી નિર્ણય કરવામાં આવશે.